સોનગઢ નગરપાલિકામાં 24 ન્યૂઝ ગુજરાતના અહેવાલની સીધી અસર આરોગ્ય શાખા દોડતી થઈ ગણતરીના કલાકોમાં ડુક્કરો પકડાયા. સોનગઢ નગરમાં છેલ્લા કેટલાય દિવસોથી ડુક્કરો ભટકતા હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. નગરજનો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં છતાં કાર્યવાહી થતી ન હતી. જોકે 24 ન્યૂઝ ગુજરાત દ્વારા પ્રસારિત અહેવાલ પછી આખી નગરપાલિકા હરકતમાં આવી ગઈ. અહેવાલના રિપોર્ટિંગના તરત બીજા દિવસે જ નગરપાલિકાની આરોગ્ય શાખાના ચેરમેન શ્રી રાજુભાઈ ભાવસરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં ડુક્કર પકડવાની ટીમોએ કામગીરી હાથ ધરી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ડુક્કરો પકડવામાં આવ્યા હતા. અભિયાનથી નગરજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. નગરપાલિકા તરફથી મળી રહેલી ઝડપી કામગીરીથી લોકોમાં આરોગ્ય અને સ્વચ્છતાની દ્રષ્ટિએ આશા જગાઈ છે. ચેરમેન શ્રી રાજુભાઈ ભાવસરે જણાવ્યું હતું કે જ્યાંથી ફરિયાદો મળી છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોના સહકારથી સોનગઢને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયત્ન ચાલુ રહેશે. અંતે એક ન્યૂઝ અહેવાલ જે અસર થવી જોઈએ એવી અસર સર્જી છે અને નગરપાલિકા તંત્રે પ્રામાણિકતાથી જવાબદારી નિભાવી છે, જે વખાણવા યોગ્ય છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.